સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચોમાસાની પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે। તો અમરેલી અને સાપુતારામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તો હવામાન વિભાગની આગાહીના વચ્ચે ગઈકાલે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। તો અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો હતો। તો બીજી તરફ અમરેલી જિલ્લાના પણ વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ધારી અને ગ્રામ્ય પંથકો બાદ ખાંભાના ગામડા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો। તો ગરમી વચ્ચે મેઘરાજે મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વાતાવરણ કેવું હતું ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બેંગલુરુમાં વરસાદે તોડ્યો રેકોર્ડ। તો 133 વર્ષના રેકોર્ડ તૂટી ગયો છે। જ્યાં દર્શક મિત્રો બેંગલુરુમાં ચોમાસાના આગમન પહેલા જ 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે તે દરમિયાન વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો। તો રિપોર્ટ્સ અનુસાર 2 જૂને અહીં 111.1 મીમી વરસાદ વરસ્યો, જ્યારે અગાઉના વર્ષે 1991માં 101.6 મીમી વરસાદ નોંધાયો હતો। જ્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગાહી કરી છે, જે અનુસાર બેંગલુરુમાં 4 થી 6 જૂન દરમિયાન વરસાદ નોંધાશે, ત્યારે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। ત્યારે દેશમાં ગરમીની સાથોસાથ વરસાદ પણ રેકોર્ડ તોડશે તેવું અનુમાન લગાવ્યું છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુસાફરી થઈ મોંઘી, ટોલ ટેક્સમાં થયો વધારો। જ્યાં દર્શક મિત્રો NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। તો ગઈકાલથી જ તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને 3 થી લઈને 5% વધુ ટેક્સ ભરવો પડશે। તો પહેલા પણ આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે। તો ગઈકાલથી સવારથી જ અમૂલના દૂધના ભાવમાં પણ વધારા બાદ મોંઘવારીનો બીજો ફટકો લોકોને પડ્યો છે। તો દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી લઈને 5% ભાવ વધારવાની નોટિસ પણ આપી દેવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 5 જૂનથી RBIની પોલિસી કમિટીની બેઠક યોજાશે। જ્યાં દર્શક મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક એટલે કે MPCની બેઠક 5 જૂનથી શરૂ થશે। તો 3 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં રેપો રેટ સહિતની અન્ય આર્થિક નિર્ણયો પણ લેવામાં આવશે। તો દોસ્તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે RBI આ વખતે પણ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે। જો આવું થાય છે તો 8મી વખત હશે જ્યારે RBI રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે। તો હાલમાં રેપો રેટ 6.5% છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે રેપો રેટની સીધી અસર દરેક લોકોને લોનની EMI ઉપર પડશે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। PM મોદીને લઈને ચીને કરી મોટી ભવિષ્યવાણી। લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળ્યું છે કે PM મોદીના ત્રીજા કાર્યકાળમાં જીતવાની સંભાવનાઓ વધુ છે। તો મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ પણ કરતા રહેશે। તો આ સિવાય ચીનના નિષ્ણાતોની આશા છે કે મતભેદોને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીતો પણ યથાવત રહેશે, ત્યારે તેમના વિદેશ નીતિમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફારની અપેક્ષાઓ નથી। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। પશુપાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટ ઉપર ₹30નો વધારો કર્યો છે। આથી દરેક પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં ફાયદો થશે। જે પહેલા પશુપાલકોને ₹770નો ભાવ મળતો હતો, તે હવેથી પ્રતિ કિલો ફેટે ₹800 પ્રતિનો ભાવ મળશે। તો ડેરીએ વેચાણના ભાવમાં 3.12%નો અને ખરીદ ભાવમાં ₹3.90%નો વધારો કર્યો છે। તો બરોડા ડેરીની બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવતા દરેક પશુપાલકોને મોટો ફાયદો થશે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। PM મોદીની ભવિષ્યવાણી સાચી પડી છે। જ્યાં દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં અને તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણે સરકારી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ, કારણ કે 4 જૂને શેરબજાર રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે। ત્યારે એક્ઝિટ પોલના આ પરિણામો આવ્યા બાદ જ PM મોદીની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે। તો લોકસભાના ચૂંટણીના પરિણામો આજે 4 જૂને જાહેર થવાના છે, પરંતુ ગઈકાલે જ એટલે કે 3 જૂને જ શેરબજાર ઓલ ટાઈમ હાઈની સપાટી પહોંચી ગયું હતું।
તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સ્ટ્રોંગ રૂમમાં 3 સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો ગાંધીનગરમાં લોકસભાના ચૂંટણીના મતગણતરી કેન્દ્રમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ છે। તો આ અંગે એસપી રવિ તેજે જણાવ્યું હતું કે સ્ટ્રોંગ રૂમમાં 3 સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે। જ્યારે પહેલું સ્તર સીઆરપીએફનું, બીજું સ્તર એસઆરપી અને ત્રીજું સ્તર સ્થાનિક પોલીસનું હશે। ત્યારે 500થી વધારે પોલીસ કર્મીઓ અને 65 અધિકારીઓ તૈનાત રહેશે। તો આજે કોઈ ગેરરીતિ ના થાય તે માટે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। જો કોઈ પણ વીવીઆઈપી મૂવમેન્ટ થશે તો જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નવી સરકાર બનતાની સાથે જ આરબીઆઈ આપશે મોટી ભેટ। જ્યાં દર્શક મિત્રો શું આ અઠવાડિયામાં ખુશીનું સપ્તાહ સાબિત થશે? તો જૂનની શરૂઆતમાં જ શેરબજારમાં તેજી છે। તો હવે એવી અટકળો પણ ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે। તો નવી સરકારની રચના બાદ આરબીઆઈ પણ સામાન્ય માણસોને મોટી ભેટ આપી શકે છે। તો શું આ અઠવાડિયે આરબીઆઈ તરફથી પણ કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો દરેકને ઘર ખરીદવા થી લઈને કાર ખરીદવા સુધીને દરેક લોકોને રાહત મળી શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીમાં થયો ભારે ઘટાડો। જ્યાં દર્શક મિત્રો શેરબજારમાં ગઈકાલે તેજી જોવા મળી, પરંતુ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। તો ગઈકાલે 24 કેરેટ સોનું ₹951 સસ્તું થઈને 71,400 રૂપિયા ઉપર પ્રતિ 10 ગ્રામે થઈ ગયું છે। જ્યારે 22 કેરેટનું સોનું 65,407 રૂપિયા અને 18 કેરેટનું સોનું 53,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે। જ્યારે ચાંદીમાં પણ 3,499 રૂપિયા સસ્તી થઈને હાલ આ ભાવ 92,449 રૂપિયાથી સીધો 88,950 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો આજે ગુજરાતમાં અહીં વરસાદની થશે મેઘમહેર। જ્યાં દર્શક મિત્રો કાળઝાળ ગરમીમાં લોકો તોબા પોકારી રહ્યા છે, ત્યારે ગરમીને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારો માટે સારા સમાચાર પણ મળ્યા છે। જેમાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એટલે કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરતમાં આગાહી અને છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની મેઘમહેર જોવા મળશે। ત્યારે આ સિવાય સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। તો ખાસ વાત એ છે કે 8 અને 9 જૂને પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ શહેરમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, જેથી લોકોને ગરમીમાંથી રાહતનો અહેસાસ પણ થશે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે। તો ગઈકાલે શેર માર્કેટમાં 2700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। તો રોકાણકારોને 12 લાખ કરોડની કમાણી પણ થઈ છે। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો। તો ટ્રેડિંગ સેશન્સ દરમિયાન બીએસઈ સેન્સેક્સમાં 2777 પોઈન્ટ વધીને 76,738ના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે। જ્યારે નિફ્ટીમાં પણ 808 પોઈન્ટના વધારા સાથે 23,338ના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે। ત્યારે આ ઝડપીથી ટ્રેડિંગ સેશન્સ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે આપણે આગળ વાત કરીએ તો ચીનના સમર્થનથી યુદ્ધ લાંબુ ચાલશે। જ્યાં દર્શક મિત્રો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે